કોણ કેવું બળદેવ? અત્યારે મારી દીકરી સુરેખાનો વ્યવસાય અર્જુન પુત્ર અભિમાન્યુ સાથે કરેલ છે અને અત્યારે પાંડવો તો વન વન ભટકી રહ્યા છે, માટે એનો વ્યવસાય પોપ કરી 42,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધનના દીકરા લક્ષ્મણ સાથે વ્યવસાય કરવાની વાત છે. સાલ માટે હું મારા નાના ભાઈ કૃષ્ણને બોલાવું. જ્યારે હું ગોકુળમાં ગાયું છાડતો હતો ત્યારે ગોકુળની ગોપીઓ કહેતી હતી, તું માખણનો સ્વર કનૈયા, તું માખણનો સ્વર. આપણી દીકરી સુરેખા એનો વ્યવસાય પાંડવ પુત્ર અભિમાન્યુ સાથે કરેલ છે, માટે એ વ્યવસાય પોપ કરી છત્રપતિ દુર્યોધનના પુત્ર લક્ષ્મણ સાથે કરવાનો છે. તો શું તારો વિચાર છે? અરે મોટા ભાઈ, પાંડવો વન વન ગયા એ પાંડવો સર્વે વન ગયા છે, નથી ગયા એના કર્મ. એ પાંડવો સર્વે વન ગયા છે, નથી ગયા એના કર્મ. એકને દીધી બીજાને દઈએ, નથી આપણો ધર્મ મોટા ભાઈ, નથી આપણો ધર્મ. એ એકને દઈને બીજાને દેવી, નથી આપણો ધર્મ મોટા ભાઈ, નથી આપણો ધર્મ. અરે નહીં કનૈયા, અરે પાંડવો તો અત્યારે વન વન ભટકી રહ્યા છે, અલે હું જાણી જોઈને મારી દીકરીને વનમાં ભટવા નહીં જવા દઉં. જેવી તમારી ઈચ્છા મોટા ભાઈ. દેશ 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન મામા શકુની
કેમ આવતા મોડું થયું હે અરે મામા આ ભાણેજને મૂકીને એકલા કહું બા પીવો છો હે તો આટલું મોડું થયું દાઢી કરાયો એને વ્યવા છો તમે મામા શકુની એવું છે કહું બા બનાવ્યો છે પીવો તો છે હાલો હા ભણા કહું બા પીવો તો છે મહેમાન નહીં મારા જય બાબા ગોળા કહું બા એ ભાઈ આમાં કોઈ બંધાણે હોય તો અરે ના મારા કોઈ પીતા હોય તો આવજો હે બેટા ભીવર હું બોલ છે હજી એટલે બેસારો જ મજા બંધાણે બંધાણે મજા હા બસ તો હવે કોટો સડે શું લ્યા લોટા લઈને ફરો છો? હે હું બો કહું બો હા ઈ વળે કેવો આવે તું પીત ખબર પડે એમ ઉંદરડું થોડુંક પી ગયું વાહ વાહ ઠેક નો હોય તે આમાં કાંઈ મને ફેર નથી દેખ તું રેવા દે. એમ હાલો મામા પણ મેં તમને હજી ક્યાં પાયો કહું બા અરે હું કોણ કે ભાનુમતી અરે દાસી તારા મામા ભાણે કહું બાપી કઈ પાછોડું જોતા નથી અત્યારે આપણે લખમણીઓ ઉંમર લાયક થઈ ગયા છે સર સાહેબ મને ખબર છે લાત તો કાઢવી જોઈએ ને મામા છે તો આવો અંકલ આવો મામા હવે અટાણે ફેશન છે પણ તમે જ મર્યાદામાં રહ્યો આરામ હે? હું કાંઈ બોલ્યો જ નહીં હવે એમ નહીં ઈ તો રાજની રાણી છે 42,000 દેશનો રાજા હું છત્રપતિ દુર્યોધન અને હું એનો મામો હા બરાબર છે તો હું એનો મોટો કેવા તમે મોટા જ કેવો અને રાજના કારોબારી હા એટલે શું કે છે કે નકરા કહું બાદ કઈ ધંધો નહીં. પણ રાજમાં જ બીજું શું હોય એટલે રાતમાં હોય બીજું કાંઈ ન હોય પૂછતા વસ્તા હું કયો છો કે શું કેસ ના ના તે બીજું શું હોય રાજમાં કહું બાજુ હોય નીકળે જ જું છો હારો હાર હું એમ કહું છું તમને લખમણીઓ ઉંમર લાયક થઈ જશે એનું કાંક વિચારો હવે આહા શું કહે છે ભાનુમતી કે દુર્યોધન પુત્ર લક્ષ્મણ ઉંમરલાયક થયો છે હા સ્વામિનાથ 42,000 દેશનો રાજા છત્રપતિ દુર્યોધન તેમના માગા લઈને ન જવાનું હોય બરોબર છે મામા તેમના માગા ઘરે આવે આપણે થોડા માગા લઈને જવાનું હોય ન જવાય ન દેવાય ભણા તમે રાણીવાસમાં જાઓ ભલે સ્વામિનાથ માટે આ દરબારમાં
કહુંબા તો ચાલુ જ રહેશે. બરાબર છે મામા? હા અરે કનૈયા, આપણે દીકરી સુરેખાનું વ્યવસાયની વાત કરવા ગોરદેવને બોલાવો. વરદા આવજો. અરે બળદેવ, શું કામ પડ્યા અમને બોલાવાના ભૂદેવને? અરે ગોરદેવ, હા સારા મુહૂર્ત જોઈ અને અમારી દીકરી સુરેખાનું વ્યવસાય છત્રપતિ દુર્યોધનના દીકરા લક્ષ્મણ સાથે કરવાનું છે, તો એના સારા મુહૂર્ત જોવો. સારા મુહૂર્ત? 2-5 જણાને બોલાવો. છે થારું બરોબર છે ગોરદેવ. અરે કનૈયા, અરે આ ગોરદેવને મળી અને કંકોત્રી લખાવો. અને જોજે હો કનૈયા, કંકોત્રી લખતા વખતે તું એમાં કઈ કપટ ન કરતો હો. આ ધ્યાન રાખજો કનૈયા, નગર મને તારી કપટની ખબર છે હો. વરદા હા મોટા ભાઈ તો આવી ગયા. હા આપણે પાછળથી 2 કડી લખી. 2 કડી લખી છે. હા બોલ્યા બળદેવજી. બોલા બોલા બળદેવ મુખવાણી સામે આવે છે અરજ
કન્યા તારી એ જોયો વિચારીને આનો જે તુરાયો નવો જાણીશ કન્યા તારી આ સિંહનો ભક્ષ સુકન છે શિયાળ સામે આવે સજર જૂણ બાળ એ સિંહનો ભક્ષ શું કરે છે શિયાળ સામે આવે છે અર્જુન બાળ ગોરાદા, હા આ બે કડી લખાવી છે એમાં જો દુર્યોધન સમજી જાય તો સારું નકર એના ભાઈ ઓ ભણા આ શું છે બધું? મામા ભાનુમતી કહીને ક્યાં છે? પણ આ શારદી અગાઉ તેડાવ્યા છે શું બધું? મામા હા ભાનુમતી કહીને ક્યાં છે? હા આવતા જણાય. ભૂદેવ કોણ કે હું બેતાળી દેશની મહારાણી ભાનુમતી. અરે દાસી, આ રાજની અંદર કોણ ઊભું છે? નહીં દેખાતો હોય? હે કોણ ઊભું? નહીં ઓળખતા હોય? પૂછી લે ને તું. નહીં ઓળખતા હોય? કા પૂછતા ભાઈ પૂછવા વાળી તામન સાહેબ બની છે. મુંજામાં ઠેકીને બોલ. હા આ ધરીએ લે. હાલો હા બોલ. તમે કોણ છો એમ નથી ઓળખતી? નથી ઓળખતી? અરે હું મામો છું કોના કંસના. વંશના એટલે હે એટલે આ દુર્યોધન ના તો એમ ક્યાંતા રહે આમાં ક્યારેક ક્યારેક ભૂલા જાય કહુંબો ન હોય તો. તમારા મહારાજ એટલે આ ઘર મહારાજ આવ્યા. આવો આવો મારા સીતારામ. આવા જ રોટલી યાદ રહે. હે ક્યાં જા? તું ઊભો રે. ક્યાં જા? એ જાસ ક્યાં નહીં સાંભળતો? જો જો તારી માસીને કંકોત્રી છે. તાઈ કૂતરી કંકોત્રી તારી તાઈ કોની છે પણ કેતો ડુવાડીચા વાળાના આમાં કાંઈ સમજાતું નથી ભાઈ. ઠેક તું વાસીને દેખ. હાલ. હલો આ ડુવાર ક્યાંથી કંકોત્રી આવી છે? કૃષ્ણએ મોકલી. બળદેવજીએ મોકલી છે. ગાઓ